જેમની રાહ જોઈ રહ્યા હતા બંકો આવી રહ્યા છે ભાઈ. અને આવું સાઉન્ડ હોય અમારું હરસિદ્ધિ સાઉન્ડ મોરાલી સાઉન્ડ માટે જોરદાર તાળી થાય ભાઈ. જોરદાર સંગીત આયા આયા અલા બંકા આયા એ આયો અલા બંકો આયો બંકો. આ મારું એસપી હિન્દુસ્તાની આ કોમેડી કિંગ સંગીત સાથે હરીફાની ચા અને એની અંદર કોમેડી કિંગ એસપી હિન્દુસ્તાની ટીમ આવી રહી હોય. જોરદાર તાળી ભાઈ બંકા માટે. ભાઈ સ્ટેજ ખુલ્લું કર દો ભાઈ કલાકારો માટે. ગાયત્રી સ્ટુડિયો હીરાપુર લાઈવ હરસિદ્ધિ સાઉન્ડ મોરાલી ધર્મેન્દ્ર પરમાર. ભાઈ સ્ટેજ ખુલ્લું કરો આપણા કલાકારો માટે ભાઈઓ. બંકો આયો આ મારું હાથી જણ આ મારી હરીફાઈની ચા આ મારા મેહુલભાઈ આ મારા વિપુલભાઈ હરીફાઈની ચા વડીલોની એક જ રાય પીવો હરીફાઈની ચા. એટલે ગાડી આવા દો આગળ આવા દો ગાડી. ભાઈ સ્ટેજ ખુલ્લું કરો. સ્ટેજ કલાકારો માટે રાખ્યું હોય. આપણે કલાકારો સ્ટેજ ઉપર આવે તો બધા દેખાય. અને ભાઈ પછી ફોટા પાડો. ગાડી આવવા દો ભાઈ. ગાડી જે ચલાવો તો ગાડી આગળ વધારો ભાઈ. ગાડી આગળ વધારો ભાઈ. આગળથી બધા હટો ભાઈ. સ્ટેજ ઉપર આવી જવા દો. પછી એમને જવાન ટાઈમ ને તારે ગાડી રોકજો. અત્યારે આવવા દો. ગાડી આવવા દો ભાઈ આગળ. આયા ભાઈ આયા આયા એસપી હિન્દુસ્તાની આયા અને બંકો આયો. જોરદાર તાલી સાથે વધાવશું આપણે એસપી હિન્દુસ્તાની કોમેડી ટીમના કોમેડિયન સ્ટેજ ઉપર આવી રહ્યા છે બંકાભાઈ. જોરદાર તાલી સાથે એસપી હિન્દુસ્તાની કોમેડી ટીમને આપણે વધાવશું. સ્ટેજ ખુલ્લું કરો ભાઈ. હવે સંગીત બંધ કરજો. પહેલા તો સ્ટેજ ખુલ્લું કરજો બધા ભાઈ. જેમની જરૂર ના હોય સ્ટેજની સાઈડમાં જતા રહો. બધા ઘરના છો જેને જોવા માટે બધા ભેગા થશે એમને બધા જોવા દો. હા 2 કલાક હું બોલ્યો છું ને ચોક્સ થાકી જશો. હવે આપણે એસપી હિન્દુસ્તાની ટીમને સાંભળવાની છે. સૌ મહેમાનનું સ્વાગત છે. સૌ કલાકારનું યુટ્યુબની દુનિયામાં અત્યારે વન વે કોઈ ચાલતી હોય ટીમ તો એસપી હિન્દુસ્તાની છે. કોઈના પણ વિડીયોને
વિડીયોના જેટલા મિલિયનમાં વ્યૂઝ નથી આવતા એનાથી વધારે મિલિયનોમાં 1 નહીં 2 નહીં 10 10 20 20 મિલિયનમાં જતા હોય એવી એસપી હિન્દુસ્તાની યુટ્યુબ ટીમ આપણી વચ્ચે આવી હોય તો આખી ટીમ માટે જોરદાર તાલીઓના ગરગડાટથી વધાવશું આપણે. હજુ ફરી નમ્ર વિનંતી, થોડુંક સ્ટેજ ખુલ્લું કર દો. હા, સ્ટેજ ખુલ્લું કર દો બધાય, એટલે આપણે આખી ટીમને જોઈ શકીએ. હા, જોરદાર તાલી ભાઈ. હા, કોમેડી કિંગ. હા, મારા વાઘુજી આયા. હા, જોરદાર તાલી ભાઈ વાઘુજી માટે. અમે કર્યું એ બધો ના કાળજા પાડશે. મજા નથી આછું પાતળું જીવવામાં, ખરા ખેલ ખેલી નોખવાશે જીવનમાં. મજા નથી આછું પાતળું જીવવામાં, ખરા ખેલ ખેલી નોખવા જીવનમાં. અમર આશીર્વાદ ને કુદરત નો કમાલ છે. અમર આશીર્વાદ ને કુદરત નો કમાલ છે. હલો મને મળ્યું હલો, સંગીત ઓછું કરજો, સંગીત બંધ કરજો. હલો, ભૂમતાજી આયા. હા, ભૂમતાજી. હા, મારો બંકો. અલા, કોમેડી કિંગ આયો. હા, મારું એસપી હિન્દુસ્તાની. હા, ટાઈગર. હા, બંકો. પછી વેત મોરેવું એમને મન થાય કશું વાત ઘટ લેવું દેવું. આજકી અમારી બધાથી અલગ છે. ફ્રેન્ચાઇઝી વાળી વાતો નહીં, બ્રાન્ડ અલગ છે. હવે સ્ટેજ આપણે ખુલ્લું કરશું અને આ ભાઈના પૈસા પડી ગયા છે થપ્પી. કોઈને મળી હોય તો પાછી આવજો. ના ભાઈના પૈસા પડી ગયા છે. આ ભાઈના પૈસા પડી ગયા છે. એ ભૂલી ગયા ઘેર મૂકીને આવવાનું હતું. જેટલા પણ અહીંયા ભીડમાં ઉભા છે પાકીટ મોબાઈલ ધ્યાન રાખજો. હા ભાઈઓ, આપણે સ્ટેજ ખાલી કરી દો. હાલો, સ્ટેજ ખાલી કરી દો. બધા મહેમાનનું આપણે સ્વાગત કરવું છે, પછી આપણે એમને સાંભળવાના છે. હા, આખી એસપી હિન્દુસ્તાની ટીમને આપણે સાંભળવી છે. હવે સંગીત ના હાલતા, હવે ના સાઉન્ડરા ભાઈ સંગીત ના હાલતા. હા ભાઈ, આપણી પરંપરા છે ને આપણી સંસ્કૃતિ. આપણા ઘેર મહેમાન આવે તો શું કરીએ? મહેમાનનું સ્વાગત કરીએ. તો આખી એસપી હિન્દુસ્તાની ટીમનું સ્વાગત કરશું ને, બંકા ટીમનું. તો બહુચર એન્ટરપ્રાઇઝ, હરિભાની ચા, વટવા તાલુકો, હાથીજન ગામ, એવા અમારા ભુવાજી કાળાજી નાથાજી સોલંકીને વિનંતી કરીએ કે આખી ટીમ આમ એક સાથે આવે આગળ અને આખી ટીમનું પહેલા કંકુ ચાંદલાથી આપણા હિન્દુ ધર્મ પ્રમાણે મસ્ત સ્વાગત કરીએ, પછી આખું સ્વાગત કરશું. આખી ટીમ આવી જાય. બધા સ્ટેજ ખુલ્લું કરજો ભાઈઓ, મહેરબાની કરી સાથ સહકાર આપજો. ફક્ત બંકાની ટીમ જ આવે.
બંકાની ટીમ હોય એ મેમ્બરો આવી જાય અને અમારા ભુવાજી કાળાજી નાથાજી સોલંકી આવે અને બધાનું માન ભર્યું તિલક ચાંદલાથી સ્વાગત કરે. જેટલું ઝડપી સ્વાગત થશે એટલું ઝડપી આપણે એમને સાંભળવા મળશે. સ્ટેજ ઉપર ખોટી ભીડ ના કરે, જરૂર ના હોય સાઈડમાં જતા રહેજો, સાથ સહકાર આપજો ભાઈ. અહીંયા ભુવાજી કાળાજી નાથાજી સોલંકી એસપી હિન્દુસ્તાની કોમેડી ટીમ, ગુજરાતની અંદર સૌથી ટોપમાં ચાલતી કોમેડી કોઈ ટીમ હોય તો આપણી એસપી હિન્દુસ્તાની ટીમ છે. એમનો અહીંયા ભુવાજી કાળાજી નાથાજી સોલંકી કંકુ તિલક ચાંદલાથી એને સાલ ઓઢાડી સ્વાગત કરે છે, ફૂલહાર ઓઢાડી. મમતાજી, ભાગુજી, હરીભા, કેગરજી, આખી ટીમના જે પણ કેરેક્ટરો સરસ નિભાવે છે. ખરેખર બહુ આનંદની વાત કહેવાય કે એક સોશિયલ મીડિયા માધ્યમથી આટલી મોટી ફેન ફોલોઈંગ મેળવવી એટલે બહુ મહેનત કરવી પડે છે આ લેવલ ઉપર પહોંચતા. કે હજારોની ભીડમાં એમને જોવા માટે, એમના માટે આટલું બધું કિરકિરિયા થતા હોય, એમના માટે આટલી તાલીઓનો ગરગાટ મળતો હોય, બહુ મોટી વાત કહેવાય. એટલે સમક્ષ એસપી હિન્દુસ્તાની ટીમનો અહીંયા ભુવાજી કાળાજી નાથાજી સોલંકી અહીંયા કંકુ ચાંદલાથી, ફૂલહારથી અને સાલ ઓઢાડીને બધાનું સ્વાગત કરે છે. એક અલા તાલી તો પાડો. નહીં ઓછી પડી. તમને જે પ્રત્યે એમનો પ્રેમ છે, તમે જેટલા બિગ ફેન છો ને એમની કોમેડી જોવો છો એવી તાલીઓ નહીં પડી. પાડો તાલી. પછી આ સામૂહિક સ્વાગત પૂરું થાય પછી હરિભા ચાના ઓનર એવા દશરથજી એટલે હરિભા પોતે મોટા ફૂલહારથી અને તલવારના ઢાલથી મેહુલભાઈ, વિપુલભાઈ અને હરેશભાઈ નું સ્વાગત કરશે. જે આપણા બંકા ટીમ છે એના કોમેડિયન છે. હા વિપુલભાઈ સ્ટેજ ઉપર આવે, દશરથજી સ્ટેજ ઉપર આવે. અહીંયા આપણા હરિભા ચાના ઓનર એવા દશરથજી ફૂલહાર, મોટા ફૂલહાર તલવારથી અને ઢાલથી મેહુલભાઈ, વિપુલભાઈ અને હરેશભાઈ નું સ્વાગત કરશે. આવો મેહુલભાઈ, વિપુલભાઈ અને હરેશભાઈ થઈને આવો. થોડાક જરૂર ના આવે તો મિત્રો સાઈડ મારો એટલે બધાને દેખાય ભાઈ. તાલી પાડો, તાલીના ગરગાટથી સ્વાગત ને બતાવો ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી સમસ્ત એસપી હિન્દુસ્તાની ટીમ તથા આવેલા મહેમાનનું સ્વાગત અમારા બહુચર એન્ટરપ્રાઇઝ ટીમના છોકરાઓ છૂટા ફૂલથી કરશે. છેલ્લે આ બધું સ્વાગતની પતે પછી બહુચર એન્ટરપ્રાઇઝના આખી ટીમ આવશે અને બધાને છૂટા ફૂલથી સ્વાગત કરવાનું છે. અને સ્વાગતની પૂરી થાય પછી આપણે બધાની જે કાલીવાણીમાં આપણને હસાવે છે મોબાઈલના માધ્યમથી, ટીવીના માધ્યમથી, આજે આપણે રૂબરૂ બધાને પેટ પકડીને હસવાના છે. એમની કાલીવાણી સાંભળવાની છે, એમના ડાયલોગો સાંભળવાના છે. મોટા ફુલાટીના તલવારના ઢાલથી તલવારથી સ્વાગત થઈ ગયું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા બહુચર એન્ટરપ્રાઇઝની ટીમ બધા ભાઈઓ આવી જાઓ, છૂટા બોલતી બધાનું સ્વાગત કરીએ આપણે. પાકીટ કોકે મારી લીધું છે, ચોરાઈ ગયું છે. તો પાકીટ મળે તો પાછું આલજો.
બહુચર એન્ટરપ્રાઇઝ આખી ટીમ છૂટાપુલથી સ્વાગત કરશે. આપણે બધાએ તાલીઓના ગણગણાટથી વધાવશું. તણોની થાય વર્ષો ચાલશે. અમે કર્યું એ બધોના કારસા મારશે. છૂટાપુલથી બહુચર એન્ટરપ્રાઇઝ સૌનું સ્વાગત કરે છે. આવેલા સૌ મહેમાનોનું, ગામજનોનું, ભાઈઓ મિત્રો વડીલોનું સૌનું હાર્દિક સ્વાગત છે છૂટાપુલથી. ખેલી નોખવાશે જીવનમાં મજા નથી આજુ પાતળું જીવવામાં ખરા ખેલ ખેલી નોખ. હવે સંગીત બંધ કરજો. સંગીત બંધ કરો. હવે આપણે શૂટિંગ વાળા ભાઈઓ સાઈડમાં આવવા માટે તમે પોતે બે અને આ બાજુ જગ્યા કરતો પિક્ચર જગ્યા જેમને ટીમનું શૂટિંગ ઉતારવાનું છે ઉતાર લો. બેઠા બેઠા ઉતાર લો. બરાબર તમે તમારી દુકાન ચાલુ રાખો એનો વાંધો નહીં. હજુ કોઈ શોટ નહીં જાઓ. પાછળ જોડાણ હશે હટી જાઓ ભાઈ. પ્રોગ્રામની મર્યાદા ચાલો. આટલી મોટી ફેન આપણે ભાઈઓ બધા બાજુ પાછળ જોવશે એટલે કહું છું. મને કઈ વાંધો નહીં. માં તો હવે 4 વાગે જવાનું જ છે. પણ હવે સ્વાગત થઈ ગયું હોય અને હવે મજા લેવાની હોય તો પહેલું નામ આવ્યું છે કે હરીફાનું કાકો. તો હરીફા આવો અને માઇક પકડો અને 3-4 માઇક છે તમારી જોડીમાં. તમને જેમ મજા આવે. લો બોટલે પેલો માઇક આપો બોટલે. हेलो 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 પહેલા તો અહીં ઉપસ્થિત તમામ અમારા ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે અમારા આમંત્રણને મન આલી અને આટલી મોટી સંખ્યામાં તમે ઓળખાણા વધાર્યા એ બદલ અમારી આખી એસપી વિસ્તારની ટીમ તમામ અમારા ચાહક મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. હા આધીજણ હા અરે આધીજણ કીધું યાર, પાછળથી અવાજ નહીં આવતો મારા ભાઈઓનો. હા આધીજણ હા હા આ અવાજ જોવો સાહેબ. તો મેહુલભાઈ તો આખા વટવા તાલુકાની એજન્સી આપણે મેહુલભાઈને આવી છે બરાબર. તો આ સુધી જો તમે અમને સપોર્ટ કર્યો છે એસપી વિસ્તારની કોમેડી વિડીયોને બરાબર, હરીબાની ચાને જે સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ તમારે મેહુલભાઈને કરવાનો છે. બોલો સપોર્ટ કરશો? સપોર્ટ કરશો? હા તમારા વિશ્વાસે અમે ગમે તે ધંધો આદરે, તમારા વિશ્વાસે આદરે છે. અમને ખબર છે કે અમે ગમે તે વસ્તુ લોન્ચ કરો અમારા ચાહકો અમને પૂરેપૂરો સપોર્ટ કરશે. ખરેખર હરીબાની ચા લોન્ચ કરી આજ 1 થી 2 મહિના થઈ ગયા બરાબર. પણ જે તાલુકામાં ફર્યા છે જે તાલુકામાં મોટી સંખ્યામાં અમારા ચાહક મિત્રો અમને મળવા આવ્યા છે. એ બધો તમારો પ્રેમ છે. અમારો એક મેસેજ પડે કે આ જગ્યાએ અમારી એસપી હિન્દુસ્તાની ટીમ જવાની છે તો અમારા ચાહક મિત્રો એની ટાઈમ ઈકણ હાજર હોય. હા એની ટાઈમ હાજર હોય. તો પહેલા તો આપણે જે હરીફા ચાનો ડાયલોગ છે ઈ બોલવાનો છે બરાબર. બોલશે બધા મારા હંગાત? હા એમ તો ચાનો પેકેટ લઈ દો અને મારી આખી ટીમ એસપી હિન્દુસ્તાની બધા આવી જાઓ મારા જોડે ભેગું. આવાજ હળવો ના પડવો જોવે હો, આવાજ હળવો ના પડવો જોવે. અરે આધીજણ ગોમ છે, આખું આધીજણ ગુંજવું જોવે, ખબર પડવી જોવે કે અમુક જગ્યાએ હરીફા ચાની એજન્સી નું ઓપનિંગ હતું અને એના ચાહકો મોટી સંખ્યામાં ઈકણ હાજર થયા હતા. તો ઉતાવળા અવાજે તમારે બધાને બોલવાનું છે મારા અંગાત. બોલો બોલજો. રેડી? આહા માર કાકો કહેતા વડીલોની એક જ રાય પીવો હરીફાની ચા. ખરા બંકા ખરા.
હરિભાની ચા હંગાત ને હંગાત આપણે મફુ કાકાનું ફી પણ લોન્ચ કર્યું છે બરાબર. હજી કદાચ એજન્સી સુધી ના પહોંચ્યું હોય કે પહોંચ્યું હોય, પણ જો તમારે પર્સનલી મંગાવવું હોય તો આપણે જે એપ્લિકેશન છે એસબી શોપિંગ પ્લે સ્ટોરમાં મળી રહે અને એપ સ્ટોરમાં મળી રહે બરાબર. તો ઓનલાઈન તમારે મંગાવવું હોય તો ઓનલાઈન અવેલેબલ છે બરાબર. તો એમાં તમે ઓર્ડર કરી શકો છો. એકવાર ખાલી ટેસ્ટ કરી જોજો. ટેસ્ટ કરો અને મજા ના આવે તો ગેરંટી અમારી, મજા પૂરેપૂરી આવશે. તમે અમારી કોઈ બી પ્રોડક્ટમાં ₹1 ખર્ચો ને ₹1 તોય તમને મજા આવશે, એની ગેરંટી અમારી. હા, ક્વોલિટી અંગત કોઈ દાડો કોમ્પ્રોમાઇઝ નહીં થાય. સહેજ ભાવ ઊંચો છે કે નેચો છે, પણ વસ્તુ બધી કમ્પ્લીટ મળશે તમને. હા, વિશ્વાસ છે ને બધાને કે અમારા જે વિડીયો છે આખી ફેમિલી અંગત જોવો છો ને. હા, તમારા જોડે તમારા વડીલો બેઠા હોય, બેન બેઠી હોય, દીકરી બેઠી હોય, કોઈ વાતની ચિંતા હોય છે? કોઈ વાતની ચિંતા હોય છે કે એના મોઢે ખરાબ શબ્દ આવશે? તો એટલો વિશ્વાસ રાખજો કે કોઈ દાડો ખરાબ વસ્તુ નહીં આવે અમારી. 2-5 રૂપિયા ઓછા કમા એનો વાંધો નહીં, પણ અમારા જે ચાહકો છે પીએન ક્વોલિટી પૂરેપૂરી આલ છે. 8 વર્ષની અંદર જેવી વિડીયોની ક્વોલિટી આલી છે એવી નવી ક્વોલિટી આલ છે. અને આ હજી શરૂઆત છે. હરિભાની ચા અને મફુ કાકાનું ઘી આ તો ખાલી હજી શરૂઆત છે. આગળ શું શું વસ્તુ બહાર પાડવાના છે એ ખાલી જોતા જો અને નવો સપોર્ટ કરતા જો. બોલો, કરશો સપોર્ટ? હા, ઘર મેલી ચોય જવું નહીં પડે. એસપી હિન્દુસ્તાની ટીમ તમને બધી વસ્તુ પૂરી પાડશે. તો બંકાનો ભળો છે. ચાદર આવું ચાદર. બે આવશે. બે જીગરી ભાઈ બંધો છે અને બે આખી જોડી આવશે હંકાર. મારું હાથી જણ. વાહ ભાઈ વાહ, નોમ કેવું હાથી જણ. એટલે સમજાવવાનું ના હોય, સમજી જવાનું હોય. શું કેવું? હાથી જણ કીધું એટલે વાર્તા પૂરી. શું કેવું? એ ખાલી પગ પડે ને પગ એટલે વાર્તા પૂરી. એમ થથરી જાય લ્યા, ગમે હોય ને તો થથરી જાય એમ. શું કેવું? એ ચક્રી ચોમાં આવું છે, વરસાદ પડેલો છે, સ્ટેજ લગીને થોડું આખા પાછું હશે તો ઊંધા ના છે બધાને. એટલે ઓભળો મારી વાત. આર્યું આથી જણ ગોમ છે એટલે પગ પડે ને તો ઊંધું એ પડવું પડે. અને તમને કહું હું શું કેવું? એટલે આથી જણ ગોમનું ગોમ છે ને, એટલે આથી જેવો પગ તો આ ગોમ પાડે તો હોય ને તાકાતે આથી જેવી હોય. હવે તારા જેવો ખાલી ગોમ પગ કરે ને એમાં સ્ટેજ ના પડે ડાબડી મોટા. એટલે ભાઈ સેમ્પલ તો આલવું પડે કે નહીં યાર? તાણી પછી અરે ખોટી ગરમી કરે છે. પેલા રોડ ઉપર જઈને પગ પછાડી જાય. શું કરવા તોડી નાખવો છે? હે તાણી પછી નાટક કરે યાર, ઊભું ઊભું હોય કણાઈ. હવે મારી વાત સાંભળો. બહુચર એન્ટરપ્રાઇઝ હાથીજણ બરાબર. એટલે ઓકણે એજન્સી લઈ ગઈ છે. એટલે એમ કહો કે હરીફાની ચા કને કને લેવાની છે. હા, વાહ ભાઈ વાહ. એટલે પડતા તો પેકેટ બતાવતા હતા. હાલો આ તો લઈને આવે. ઓય રાણી
તમે લઈને આવ્યા હું હવારમાં પીને આવ્યો ચા હો ચા બીજું કોઈ નહીં બાકી બીજું બધું આને આલુ દારૂડિયા તમને કહું હું આપણે જે દાડાથી હરિભાઈ ચાનું મુહૂર્ત કર્યું છે ને એ દાડાથી પીવાનું બંધ કર્યું છે હો તો પછી મેકાવાનું ચમ બંધ થતું નહીં એ મેકાવામ તો તું નાયા ધોયા વાળું આવ્યું હોય છે ને એટલે મેકવાય છે એવું એમ ઓએ પણ સેવોય અલગ મેકે અને સાસ ખાટી અલગ મેકે શું કેવું ભાઈ તાણી પછી મેકાય લે અહીં અરે 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 બોલો તમે ભારે થઈ ગયા છો માઈક ભાઈ પડ્યું તું લ્યા એટલે ભોય તમે ના પડો વર રાખજો એમ હા એટલે તમારે નાયા વગર ચાલે છે હું જે પૂછ્યું એનો જવાબ આલો મને હે ચા વગર ચાલે છે ગાધા વગર ચાલે છે તો બધાને ખબર છે કે દારૂ વગર ચાલતું નહીં તો મોઢું તો મેકાતું જ હોય કે યાર સાવ સાવ કરી નાખો બેવાની ને કરીને મેં દીધી ઇજ્જત વાની આબરૂ નહીં કાઢવાની હો બારકો માઈ આબરૂ નહીં કાઢવાની કાળિયા આઈ યાર બે બે નકલી છે યાર એકની બે થી બે નકલી છે હવે શું ડાયલોગ પેલો પેલો બે ત્રણ કેસ આ બંકો સરપંચ બનો પણ મારે ભમાવાની આદત બહુ છે બરાબર બે ત્રણ કેસે થઈ ગયેલા છે આ બંકા ઉપર હા આ બાજુ અમે ઘરે નામના કુત્તા પાલું અને બે ત્રણ કેસ થઈ જાય તારા ઉપર તો તું મમ્મુજીના ભરતજીના ઘેર કગર તો ફરે ડોમિંગ માટે ઓએ એટલે ભાઈ હવે તો મારે કઈ કરવાની જરૂર છે હે આજીવનની પરિષદ કોઈ વાંધો નહીં આવી વરા કાઢવા નથી જેલમાં પડે રે લે તાણ પછી હે ખરેખર જેલનો પોલીસ તો આને ખોટું લઈ જાવ મળી જાય ને તો હોમો અમે તો વ્યાજ છે આવ્યો બરોબર આ વચ્ચે તો બોલતો તો કે 300 હાથ લાગે તો કોઈ ફરક નહીં પડતો હવે 300 હાથ જેને લાગી એને પૂછે પહેલા એ ઓભરો મારી વાત એ બધા ધંધા મેં બંધ કરી દીધા છે બરાબર છે હા દારૂ હવે હાવ બંધ કરી દેવો છે પપ્પુ કાકાનું જી ખાવું છે બરોબર જી ખાઈ અને એવું શરીર બનાવવું છે ને એટલે પહેલા તો ખ્યાલ રાખજો મારવો શંકર થોડાક પાવરમાં નહીં ફરતા કોઈ શંકર પાવરમાં ફરે છે બલ્લુ પાવરમાં ફરે છે પેલો ભૂપતજી પાવરમાં ફરે છે એક દાડો વારો લેવો છે આ છેડેથી પેલા છેડે બધાને ભમાવતું જ આવું છે શું કેવું હે આપણે રોલર તો લાયા છે ખબર છે જીસીબી ના વાકડાનું રોલર લાયા ખબર છે આ છેડે જો ઉલાડવાનું ચાલુ કરવું છે તે જો જે ના ઉલડી બધા એટલી ઘડી બંધ નહીં કરું પણ યાર વચ્ચે બાપુજીનું ઘર આવે છે એ આગેવાન પથારી પીવી ખરેખર અમારા ગામમાં આગેવાન ના હોય ને તો આટલી ઘડી ગોંભી થઈ ગયું હોય અને અમે નેશનલ ગુંડા થઈ ગયા હોય મોટા આ તો ગામમાં ખાલી એક બે જણા આગેવાન થઈ ગયા છે ને હિરાત નડી છે ઓએ અમાર કેવું ખબર અમાર બાર ગામમાં જ હેડે છે ગામમાં કોઈ હેડતું નહીં એ બધું ના કહેવાય હોય એ બધું ના કહેવાય ઇજ્જત હાથે નાથે ના કઢાય એટલે મૂર્ખા ઉમતાઈ તાણી હાલ હરિભાઈ ઉભા ઉભા વખોડતા હતા બરોબર એટલે મફુ કાકાનું જી ખાઈ અને આપણે બે જણા હમા થઈ ગયા જો મફુ કાકાનું જી ખાઈને કો તો હમા થ કો તો હોમા થ બરાબર બે વસ્તુ થાય એમ એટલે પાછા મફુજી નો હમા ના પડતા હો આપણે એમ ના પડે એ તો ગરજ તો ભાઈ ધૂળ નહીં પડે એમ એટલે ઊંધું કોઈ નહીં હવે આપણે હરિભાઈ કીધું કે 8 વર્ષની અંદર તમે અમારા વિડીયો જોઈને જેવી મજા લ્યો છો ને એવી ને એવી હરિભાઈની ચા લેહો મફુ કાકાનું જી લેહો એમાં તમને એવી ને એવી જ મજા આવશે આ ગેરંટી અમારી એસબી હિન્દુસ્તાની ટીમની છે હા બોલો સપોર્ટ કરશો હા વાહ મારા હાથીજણના બંકાઓ વાહ કાળિયા દાખી હોય
ચોવઈ પોળો ઉભ્યો દાખલા કોટા હે એ ફૂમતાઈ તારા ઘરમાં ખૂંચી ખાવાની પણ રોટી ખવડાવે એવું કોઈ છે નહીં હે અને તું અત્યારે હોય કે શીખલવા આવે એન્ડ દી આવે બેહી રહેજે ખોટો મને કોનમાં કોક કોક કઈ જતો રહ્યો મર્યાદા રાખજો બધા નહીં આવો બાર ગમો છો તમે તમારા તે બલ્લુ યાદ દાડાથી વિડીયોમાં મર્યાદા રાખી છે ને કોઈ મર્યાદા નહીં રહે તમારી એ હે શું સમજી તું એ, સમજાય રે વાત કહું હે વાત કહું ખબર તો છે કે આરે મારો શું હાથનો છૂટો છે લે વાત કહું લ્યા હે ડાબડી મોટા શું કરવા આબરૂ બનાવી છે કેમ તારી મર્યાદા રાખે છે ને જો હોમે હોમે મેલ દે હે ને તો કોઈ તમારી આબરૂ નહીં રહે લ્યા પેલો આપણે તાકોટ છે ને જો હોય તમે સમજી લીધું મજા નહીં આવે ઓય મારી આબરૂ નહીં છે બે હજાર તું શાંતિ રાખ હું સમજાવું યાર જાની યાર ચો છે આબરૂ તારે આબરૂ તો છે પણ તમે આબરૂ કહો એવું એમ? તું જાન યાર બેસ ને હમણાં ખાય બી આજે મેં તમારું નામ લીધું છે મને યાદ નહીં આવતો એ જાણી પછી તું તપી જા યાર તારા મોટા બે ચાર છે ને એ પેલો પાડી દે હમણાં ભમાયો બે ચાર ની વાત જવા દે હો મારા મોટા એક જ રહ્યો પણ ભમાયો કે નહીં તને ના ભમાયો કોઈ તારી કેટલી વાર હાથના છૂટા છીએ ગમે ત્યારે ભમાવી દઈએ ફોર રાખજો ચેતીને ફરજો ખોટું કોઈનું ના ખમીએ શું કેવું તાણી પછી ખેગાર એ માઇક આંગલી છે અને બોલવા તાકાત નહીં આયો જો આયો હે એ મને મારવાની વાત કરતા હતા લે આ શું બોલ્યા એમ નહીં સમજણ પડી કોઈ પેલા મારવાની વાત તમે કરતા હતા તમે કહેજો મને તને કરતો તો બોલ હેડ એ એટલે પેલા હાઈડ મેચિંગ થાય છે તમારી એ આઈડ મેચિંગ એવો તો ઓપણ મારી વાત હાથ ફૂટ નથી ને ઈને ભમે ના આયેલો છે આ બંકો તને કહું હું હા હવે તમારે સાચી વાત કરું હું કે સ્ટોરીમાં તો ડાયરેક્ટર સાહેબ કે બલ્લુભાઈ એટલે અમાર કાયદેસર માર ખાવી પડે બરોબર બાકી બંકા રિયલમાં આવી જાય હેડ ઓહો આ રિયલ માં આરો બંકો મોટો જ છે તમને કહું હું આરો બરાબર બંકો આ ખોટો ખાલી હમણાં ધૂળ થાય તો થઈ જાય ત્યારે તું નેકળ જાય હેડ આ બંકો ખાલી ઉંમર પણ મોટો છે બરોબર બાકી બંકા બળની વાત નહીં કરવાની કાયદેસર હો ઓભળો મારી વાત આરો છે ની એ આ જેવું તું માર ભત્રીજું છે લે તમને કહું હું હા સમજ્યા? એટલા જ હું પાછો પડું છું હા. કે એના તું રિયલમાં કાકો થવું એમ એના રિયલમાં મારા હગા કાકો થાય છે બરોબર કાકા કુટુંબો એટલે હું એની મર્યાદા રાખું છું હા મર્યાદા રાખવી પડે હા એટલે કે પછી ખબર છે એમ અને ભાઈ એ ઓકામુડા તારે એવું હતું ભાઈ હા તારે એવું હતું હવે આ ભાઈ તો દારૂ પી પીને આવી ગયો છે ખરેખર મારી એક થાપને ગરાક નહીં આ એક હારી થાપ પેલું તો બે સકરીઓ ખાઈ પડતો થાય ભાઈ હવે તું મારી વાત સાંભળ તું અત્યારે હોય પણ ઊભું તો ફૂમતાઈ ધમકી આલી છે બરોબર ખરેખર બે દાડા મોર ઓઈલ ડોસી હરીમાંથી ચા મંગાઈ બરોબર એટલે અરે ચા લાયો નહીં તો પછી ડોસી અને ધોકો લઈ દોડા પડી તે આખા મહેલામાં દોડતો તો બોલો એ તો ફૂમતાઈ મફીથી હોય તો એને બતાવી અને તમારી યાર દાદાગીરી કરે છે તમે બીજું કોઈ નહીં તાકાત તો ખાલી હેડ્યો છે બાકી જીભો ઠકાણો નહીં તમને કહું હું બરાબર એટલે ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા હોય પણ આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં લ્યા અરે જીવ તો દાખતો વાઘ જ છે હાલે તમને કહું હું હા શું કેવું હા. જાણી પછી તમારે કોઈ નહીં લાગતું મોહન કઈ મરકી ચોક થઈ પાણી પડ પેલા કન તણાવી જા એ એક મિનિટ પાંચ મિનિટ પાણી જરૂર પડે કે ના પડે ખોટું નહીં યાર બધા કરતા વધારે જરૂરી શું કહેવાય તાણી પછી પાણી અને મારી મીઠી વાણી શું કેવું તારી ડોસી તો પાણી ઓવે આપણી ઉડા હોય પણ ઊભું બોલે છે
ખોટી આબરૂ કાઢવી નહીં યાર. મને અરે ના ભમાવે તમને કહું. હાથ ઉપાડી ઉપાડી દારૂડી એવું કરી ઉપાડે ને એ મળદ ના કહેવાય તમને કહું. માય કાંગલી કહેવાય. એટલે આને ખાલી દારૂડિયાનું કહેતા જ આવડે છે, બાકી હાથ ના ઉપાડી કે આર્યો. ઓએ હાથ ઉપાડે તો હું આને ઉપાડી લેવું હાલ. ગોઠિયા ચાન પાપડી બધું ઘેરથી ખાઓ હવે આમ. બરાબર? હવે જો આપણે હરિબાના ચામો તો તમે આખા ગુજરાતમાં તમારા લીધે અમે બૂમ પડાવી છે, બરોબર? કના લીધે? અમારા ચાહકોના લીધે, બરોબર? જેવો હરિબાની ચામો તમે સપોર્ટ કર્યો છે એવો આપણે મફુ કાકાના ઢીમો પણ સપોર્ટ કરવાનો છે. એટલે એટલું કહેવત નહીં કે સસ્તું કોઈ દાડો સારું ના હોય, સારું કોઈ દાડો સસ્તું ના હોય. એટલે ક્વોલિટી જોવાની, કિંમત નહીં જોવાની, બરોબર? એટલે બાપુ કાકાનું એક વખત ખાલી તમે લાવો, વાપરો, અને પછી તમે ક્વોલિટી જુઓ કે તમે યાદ કરશો કે જેવું એસપી હિન્દુસ્તાનીનું ગોમ છે એવી એની વસ્તુ પણ છે. બાકી ચાય પીજો, ઘી ખાજો, પણ વાતી કદી રાય ના લેતા. કારણ કે આર્યો ચકરી છે વાને છે ને મગજની રસ ગુવામાં નહીં ઘણી વખત આર્યો ને ચકરી એટલે અમાર ગોમનો તો અનુભવ અનુભવ નહીં. મારો તો એક કેમે વિશ્વાસ કરશી યાર પણ તારો તો છે ની પોસિબિલિટી વિશ્વાસ નહીં કરી કારણ કે દારૂડિયાનો કોઈ વિશ્વાસ કરે લ્યા હે તાણ પછી હાલ શું બોલતો હોય ને કલાક પછી શું બોલતો હોય હે તાણ બધી વાતો કરી જતો હતા એટલે દારૂડિયા જે બોલતા હોય ને પીવા માટે હાથું બોલતા હોય ઓએ પણ આ તો પીવા માટે હાથું બોલતા હોય પણ પબ્લિક ને એવું લાગે કે આ તો દારૂ પીને બોલે છે. પીવા માટે પૈસા લેવા માટે હાથ બોલતા હોય હે ખાલી જે પંચાણી લાખ રૂપિયા છે. મારા પાસે લાખ રૂપિયા નહીં તારા પાસે નહીં બરાબર છે કેમ તું એ ભિખારી તું એ ભિખારી હે આપણે બે જણાને તાંબો કરી દીધો. બોલો માઇકમાં બોલો માઇકમાં માઇક બોલો હા સપનું સપનું ગાવાનું છે ને ચેવું ગીત હા હો તો આપણે ઈકો કરજો ઈકો થોડો માઈક હાલો હાલો હો તમારા નોમના હતા દીવાના આહુડા લાવી દીધા મારી રે ઓખમાં હો હતી દિલની મારા રાણી જાહે પાર કે હવે પરણી હો સપનું તો સપનું મારું રહી રે ગયું આ મારું આથી જણા